દગાખોર પક્ષી. ઘણો સમય પહેલા હિમાલયની તળેટીમાં પક્ષીઓનું મોટું ટોળું રહેતું હતું. પક્ષીઓના રાજાએ કહ્યું, જાઓ અનાજ શોધો. અગર અનાજ મળે તો મને તેની ખબર કરો. આપણે બધા તેને વાંટી લેશું. તરત બધા પક્ષીઓ નીકળી પડ્યા. એક પક્ષી ખૂબ દૂર ઉડી ગયો. એને અનાજથી ભરેલા ગાડા મળ્યા જે રસ્તો પાર કરી રહ્યા હતા. જેમ ગાડા પસાર થતા તેમ તેમાંથી અનાજના કણ રસ્તા પર પડતા. વાહ, કેટલું બધું અનાજ! કેવી સરસ મિજબાની! હું બીજા પક્ષીઓને નહીં કહું, નહીંતર મારે બીજા પક્ષીઓને હિસ્સો આપવો પડશે. એ સ્વાર્થી પક્ષીએ વિચાર્યું અને પાછું પોતાના ટોળા પાસે ઉડી ગયું. બીજા પક્ષીઓએ જ્યારે એને પૂછ્યું કે એને કાંઈ મળ્યું તો એણે જવાબ આપ્યો, ઓ મારા પ્રિય મિત્રો, મને એક રસ્તામાં ઘણા બધા ગાડા મળ્યા. ગાડા? તેમાં તો ઘણો બધો અનાજ હશે. પક્ષીઓએ ઉત્સાહથી પૂછ્યું. હા, પણ ગાડાઓનો એટલો પ્રચંડ ધસારો હતો કે અગર હું અનાજ લેવા જાત તો એ પ્રયત્ન જીવલેણ હોત. પક્ષીએ જવાબ આપ્યો, તો પછી ત્યાં જવું નકામું છે. આપણી જાન વધારે કિંમતી છે. આપણે ત્યાં નહીં જઈએ. પોતે રચેલ યોજના બરાબર કામ કરી રહી છે એ જોતા પક્ષી અતિ આનંદિત થયો. ત્યાર પછી દરરોજ એ પેલા રસ્તા પર ઉડીને જતો અને પેટ ભરીને ખાઈ લેતો. જલ્દી જ એ સારો એવો જાડો થઈ ગયો અને બીજા પક્ષીઓને એની શંકા થઈ. એક દિવસ રોજ પ્રમાણે એ જવા નીકળ્યો ત્યારે એનાથી થોડું અંતર રાખી એમના રાજાએ એનો પીછો કર્યો. રાજાએ તેને અનાજની મિજબાની માણતા જોયું અને એને સમજાયું કે એણે બીજા પક્ષીઓ સાથે દગો કર્યો હતો. ભાગ્યું. લોભી પક્ષીએ ગાડું જોયું અને કહ્યું, હજી તો એ દૂર છે. મારી પાસે હજી થોડું અનાજ ખાવાનો સમય છે. અને એ ખાતો રહ્યો. ગાડું તેજ ગતિએ ચાલી રહ્યું હતું અને અચાનક પક્ષીએ રાડ પાડી, અરે ના, આ તો આવી ગયો. પણ એ ત્યાંથી ઉડે એ પેલા ગાડું એની ઉપરથી પસાર થઈ ગયું. જ્યારે રાજા ઉડીને એની પાસે પહોંચ્યો ત્યારે એ મરણ પથારીએ પડ્યો હતો. એણે લજ્જિત થઈ કહ્યું, મહારાજ, મને ક્ષમા કરજો. એટલું કહી એ મરણ પામ્યો. રાજાએ ટોળા પાસે પહોંચી બનેલી બધી વાત કરી અને કહ્યું, આશા કરું છું કે તમે હવે સમજી ગયા હશો કે સ્વાર્થ અને ઠગાઈથી આપણો પોતાનો જ નાશ થાય છે.